इराकમાં આતંકી સંગઠન ISISના લડાકુ સાથે બે હાથ કરવાવાળી કુર્દિસ્તાનની મહિલા ફૌજનો સૌથી મોટો ચહેરો આસિયાન રમજાનની મોત થઈ છે। આસિયા રમજાનને કુર્દિસ્તાનની એન્જેલિના જોલી કહેવાતી હતી, કારણ કે તે દેખાવમાં એન્જેલિના જોલી જેવી જ દેખાતી હતી, પરંતુ રિયલ લાઈફની આ હિરોઈન લડતા લડતા શહીદ થઈ ગઈ। कुर्दिस्ताननी एंजेलिना जोली मौतनी भेट चढ़ी गई। आसिया रमजान आतंकियोंथी लड़ता गुमावी जान। कुर्दिस्ताननो सौथी चर्चित चेहरो। आ बे तस्वीरोने जरा ध्यानथी जुओ। एक हॉलीवुड फिल्मोनी सौथी मोटी स्टार तो बीजी कुर्दिस्तान महिला सेनानी सौथी पॉप्युलर जवान। जी हाँ, रियल लाइफनी आ हीरोइन हवे आ दुनियामां नथी रही। आसिया रमजान कुर्दिस्ताननी आदिनी लड़ाई लड़नार ए सेनानी सिपाही हती, जे मेकअप करीने लिपस्टिक लगावीने मैदाने जंग उतरती। आसिया हॉलीवुडनी टॉप हीरोइन एंजेलिना जोली जेवी देखाय छे। सीरियामां IS विरुद्ध लड़ता एक बारूदना गोळाए आसियानो जीव लई लीधो। दुनियाभરના સમાચાર પત્રો અને વેબસાઇટમાં આસિયાનું મોત હેડલાઇન બન્યા હતા। માત્ર 20 વર્ષની આ કુર્દિશ છોકરીએ કુર્દિસ્તાનની આઝાદી માટે 2 વર્ષ પહેલા હથિયાર ઉઠાવ્યા હતા। આસિયા કુર્દિશ આંદોલનના વુમન પ્રોટેક્શન યુનિટની પ્રમુખ કમાન્ડરમાંથી એક હતી। કુર્દિસ્તાનની મહિલા લડાકુઓ ચહેરા પર લિપસ્ટિક અને મેકઅપ કરીને રણ મેદાને જાય છે તે વાત ખૂબ જાણીતી છે। તેમની વિચારધારા એવી છે કે જો મોત આવે તો પણ ખૂબસૂરતીમાં આવે। કુર્દ યુનિટમાં 15 થી 40 વર્ષની 7000 યુવતીઓ છે જે કુર્દિસ્તાનની આઝાદીની લડાઈ બહાદુરીથી લડી રહી છે। આ યુવતીઓને બ્રિટિશ આર્મીએ ટ્રેનિંગ પણ આપી છે। યુવતીઓની તાલીમમાં એ વાત સામેલ છે કે IS ને હાથે ઝડપાઈ જવા પર પહેલા પોતાને જ ગોળી મારી દો। IS એ ન જાણે કે કેટલી કુર્દિશ છોકરીઓને પોતાની બર્બરતાનો અને હવસનો શિકાર બનાવી છે, પણ IS ના આતંકીઓ જ આ યુવતીઓથી ફફડે છે, કેમ કે IS ના કમાન્ડર બગદાદીએ શીખવ્યું છે કે જો મહિલાના હાથે મર્યા તો જન્નત નહીં નર્ક નસીબ થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।